નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત। આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો 6 કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર। આપણી દુકાનનું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ। મિત્રો તારીખ થઈ છે આજે 3/10/2025। તો હવે જે છે આ ચોમાસુ સિઝન પૂર્ણતાના આરે છે। આજથી એમ જોવા જઈએ તો વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે। તો હવે જે છે મગફળીનું હાર્વેસ્ટિંગ ઉપાડવાનું ચાલુ આજ લગભગ આવતીકાલથી બધે થઈ જશે મિત્રો। તો હવે વાત કરવાની છે આપણી આવનારી શિયાળુ સિઝન વિશેની। શિયાળુ સિઝનમાં શેનું વાવેતર કરવું અને કઈ વેરાયટી, કઈ કંપનીના બિયારણો સારા આવે છે, એનું ઉત્પાદન સારું મળે છે, એના વિશે આપણે ચોક્કસ આજે ચર્ચા કરવાના છીએ। તો મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને ખેતીલક્ષી માહિતી ખેડૂતોને વિડીયોના માધ્યમથી તમને અવનવી માહિતીઓ પહોંચતી રહે મિત્રો। વાત કરવાની છે કે શિયાળુ સિઝનની અંદર અગત્યનો પાક ગણાતો હોય મસાલા વર્ગીય પાક, એટલે કે અગત્યનો પાક આપણા વિસ્તારમાં, સૌરાષ્ટ્રના વિસ્તારના જો વાત કરીએ તો ગણાતો હોય તો એ છે જીરુનો પાક। તો જીરુની પાકની ખેતી એ ખૂબ જ અગત્યની છે। એની અંદર કાળજી વ્યવસ્થિત રીતે જે છે રાખવામાં આવે તો અને તો જ એની અંદર ઉત્પાદન મળે છે। એમાં ખાસ કરી અને એક જે છે એનો અગત્યનો મુદ્દો ગણી શકાય એવો જે છે બિયારણનો। યોગ્ય બિયારણની પસંદગી હશે તો તમારું જે છે 25% ભાગ જે હોય છે એ બિયારણ ઉપર ઉત્પાદનનો આધારિત થતો હોય છે। તમારું જે કઈ ઉત્પાદન આવે છે એમાં બિયારણ વ્યવસ્થિત હોય તો 25% ઉત્પાદન તમારું બિયારણથી વધે છે, અને જો બિયારણ નબળું હશે તો 25% ઉત્પાદન જે છે એ બિયારણના કારણે ઘટતું હોય છે। આવા એક જે છે યુનિવર્સિટીઓના અનુમાન છે, બરાબર છે મિત્રો। તો આજે કઈક આપણે એવી જ વાત કરવાની છે કે ગઈ સાલ અથવા એની આગલી સાલ આપણે છેલ્લા 2-3 વર્ષથી જેના રિવ્યુ લઈએ છીએ, જેના પરિણામો લઈએ છીએ, એવી વેરાયટીની વાત કરવાની છે। તો એ છે સાગર લક્ષ્મી સીડનું સાગર સી 555 નંબર। તમે જોઈ શકો છો કે આપણે ગયા વર્ષે પણ આની વિડીયોમાં માહિતી આપી હતી, ઘણા બધા મિત્રોને આનું વાવેતર પણ કરાવેલું છે અને રિઝલ્ટ આના ખૂબ જ સારા મળેલા છે। આ 555 જે છે સી 555 આ ટ્રીટેડ આવે છે, એટલે કે પટ મારેલો આવે છે, એટલે કે શરૂઆતના સમયગાળામાં જે ઉકસુકના રોગ આવે છે, સુકારાના પ્રશ્નો આવે છે, આની અંદર જે છે આની અંદર એ પ્રશ્ન બિલકુલ નહીવત આવે છે, બરાબર છે। ઘેરાવદાર છોડ થશે, ફૂટવાળી વેરાયટી છે અને ફ્લાવરિંગ પણ આનું અદભુત લાગે છે। આપણે ગયા વર્ષના પ્લોટના પણ જે છે વિડીયો માધ્યમથી આપણે ખેડૂત મિત્રોને બતાવેલા છે। તો સાગર સી 555 વેરાયટીનું તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો। હવે બીજી વેરાયટીની જો વાત કરીએ તો સાગર લક્ષ્મીની બીજી સાગર 555 આ વેરાયટી પણ ખૂબ જ પ્રચલિત વેરાયટી છે। આની અંદર છે જે ડબલ ટ્રીટેડ, એટલે કે ડબલ પટ મારેલો છે, લાંબા સમયગાળાનું આનું પરિણામ આવે છે અને સુકારા સામે પ્રતિકારક જાત છે। પટ મારેલો છે એટલે તમારે શરૂઆતના 60 દિવસ સુધીમાં જે કઈ પ્રશ્ન આવતા હોય, ઉગીને સુકાઈ જવાના સુકારાના પ્રશ્ન આવતા હોય એની અંદર બિલકુલ ઓછા આવશે, નહીવત જ આવશે, કેમ કે ડબલ ટ્રીટેડ છે। તો આ 555 પણ તમે વેરાયટીનું વાવેતર કરી શકો છો। બે વેરાયટી સેમ જ છે, ફરક માત્ર ડિફરન્સ એટલો છે કે આની અંદર ડબલ પટ મારેલો છે અને આપણું જે છે સાગર સી 555 ની અંદર આની અંદર પણ ટ્રીટેડ જ આવશે, આ ડબલ ટ્રીટેડ છે। તો તમે ચોક્કસથી બેમાંથી એક તમારા નજીકના સેન્ટરમાં મળી જ રહેશે, આનું વાવેતર કરી શકો છો। વાવેતરના સમયગાળાની જો આપણે આની વાત કરીએ તો આવનારી જે છે 15 ઓક્ટોબરથી લઈ અને તમે દિવાળી અથવા દેવ દિવાળી સુધી વાવેતર કરી શકો છો। પણ સમયસર જો વાવેતર થઈ ગયેલું હશે તો તમારે ઉત્પાદન સારામાં સારું મળશે। ગયા વર્ષની સરખામણી વાત કરીએ તો 10 મણથી લઈ અને 12 મણ આ જે છે આ સરેરાશ રેશિયો આવેલો છે। 80% સુધીના ફાર્મરોનો 10 થી 12 મણનો આનો ઉત્પાદનનો રેશિયો આવેલો છે। અમુક મિત્રોને જે છે એ 15 મણ સુધીનું પણ ઉત્પાદન મળેલું છે, પણ એ સરેરાશમાં ગણતરી નથી આવતી, પણ સરેરાશ 12 મણ સુધીના ઉત્પાદન આના સારામાં સારા મળેલા છે। રોગ પ્રતિકારક શક્તિ પણ આની અંદર ખૂબ જ સારી છે, એટલે રોગ બિલકુલ ઓછા આવે છે, સુકારા સામે પ્રતિકારક જાત છે। એટલે સાગર સી 555 અને સાગર 555 બંને વેરાયટીના પરફોર્મન્સ ખૂબ જ સારા છે। જે મિત્રોએ વાવેતર કર્યું છે એને કોઈ ભલામણ કરવાની જરૂર નથી, પણ જેને નથી વાવેતર કર્યું એ તમારે વિડીયોના માધ્યમથી તમે તમારા નજીકના સેન્ટરમાંથી ચોક્કસથી મેળવી લેશો, અથવા જેને વાવેતર કર્યું છે એની પાસેથી માહિતી લેજો કે ભાઈ ખરેખર આ વેરાયટી વાવેતર કરવા લાયક છે કે શું। આ પ્રમાણે તમે ચોક્કસથી આનું વાવેતર કરી શકો છો। સાગર લક્ષ્મીની અન્ય પણ બીજી વેરાયટીઓ જે આવે છે, ઘઉં છે, ચણા છે, તો આ પ્રકારની એની પણ તમને થોડી ટૂંકમાં માહિતી આપણે આપી દઈશું। આપણે જેમ વાત કરીએ એમ આ સાગર સી 555 છે, જો આની અંદર પણ આ ટ્રીટેડ આવે છે, પટ મારેલ કમ્પ્લીટ જ આવે છે, બરાબર છે। તો આ મુજબ આનો જે છે દાણાની અંદર પટ આપેલો આવે છે। પછી અત્યારે માર્કેટમાં ચણા તો બધી કંપની આપે જ છે, પણ એમાંનું કઈક અલગ વેરાયટી, એટલે કે સાગર 878 નંબર, બરાબર છે। સાગર 878 નંબર તમે જોઈ શકો છો કે આ ટ્રીટેડ આવે છે। ઘણી બધી કંપનીઓ આપે જ છે ચણા, પણ કોઈ ટ્રીટેડ આવતા નથી, આવતા હશે કદાચ તો આપણને ખ્યાલ નથી।
આ વેરાયટીનું પરફોર્મન્સ એવું છે કે આની અંદર જે છે ચણાના પાકની અંદર પણ સુકારાના પ્રશ્નો ખૂબ જ વધી રહ્યા છે. ઉગી અને જે છે ચણાનો પાક સુકાઈ જતો હોય છે, એટલે પટ મારેલો હોય છે, એટલે સુકારાનો પ્રશ્ન, સુકારા બાબત તમારે ચિંતા છોડી દેવાની છે. સુકારાનો પ્રશ્ન બિલકુલ આવશે નહીં. અને રિસર્ચ આખું નવી વેરાયટી છે, 878 નંબર, એટલે કે દાણાની સાઈઝ આમ જોવા જઈએ તો 3 નંબર ટાઈપનો આનો દાણો થશે, પણ 3 નંબર થી કઈક ઉત્પાદન ક્ષમતા આની જાજી છે, સુધારેલી જાત છે, આખી વેરાયટી જ આખી અલગ છે. તો 878 નંબરનું તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો. પટ મારેલો આવશે, કોઈ જાતની ચિંતા કર્યા વગર વાવેતર કરી દેવાનું છે. ઉકસુકનો રોગ, સુકારાનો પ્રશ્ન સામે પ્રતિકારક જાત છે, એટલે તમે આનું ચોક્કસથી વાવેતર કરી શકો છો. ત્યાર પછી આપણે ઘઉંની વાત કરીએ તો ઘઉંની અંદર આવે છે આપણે ટુકડા ટાઈપની વેરાયટી 502 નંબર, સાગર 502 નંબર. આપણે જે ટુકડા ઘઉં કહીએ તો તમે જોઈ શકો છો કે આ રીતનો એનો ટૂંકો ઘઉં આવશે. આનું પરફોર્મન્સ પણ ખૂબ જ સારું છે, બરાબર છે. ટુકડા ટાઈપની વેરાયટી ઘઉં છે, રિસર્ચ આવે છે 502 નંબર. ત્યાર પછી જે આ બે વેરાયટી આવે છે, ગઈ આ વર્ષે પણ આપણે આને ભલામણ કરી હતી કે જે આવે છે 601 નંબર. 601 નંબર વેરાયટી એવી છે મિત્રો કે આ તમારે રફ એન્ડ ટફ કોઈ પણ જમીનમાં તમે આને આપી શકશો, પણ કરાડ જમીન હોય, વધારે માવજત કરતા હોય તો આનો હાઈટ છે જે ગ્રોથ વધારે થઈ જતો હોય છે, એટલે કરાળ જમીનમાં આપવાનું નથી, ખાસ કાળજી રાખવાની છે. અને આપો તો પણ જે છે એની અંદર તમારે ગ્રોથ ન થાય એની ખાસ કાળજી રાખવાની. વલ વધારે થઈ જશે તો ઉપર વજન વધી જાય, જ્યારે ડુંડીઓ લાગે ત્યારે વજન વધી જાય, એટલે ઢળવાના પ્રશ્નો આની અંદર રહેતા હોય છે. બાકી હલકી જમીન છે, હળવી જમીન છે, વલ ઓછું લિમિટેડ થતું હોય, એની અંદર 601 વેરાયટી ખૂબ જ પ્રચલિત છે અને ઉત્પાદન આપતી જાત છે. અને જો તમારે કરાડ જમીન હોય તો સેમ આ જ વસ્તુ છે, ટ્રીટેડ આવી જશે. સાગર લક્ષ્મીનું છે 007 નંબર, તમે જોઈ શકો છો કે ટ્રીટેડ આવશે, પટ મારેલો. આ તમારે કરાડ જમીનમાં આપી દેવાનો. આનો ગ્રોથ લિમિટેડ થશે, વલ માપનું થશે. બાકી વેરાયટી બે સેમ જ છે. ફરક એટલો છે કે આ તમારે બહુ જાડી જમીન હોય, માવજત વાળી જમીન હોય, એની અંદર નથી આપવાનું. આ તમારે આપી દેવાનું છે. જાડી જમીન હોય, ગમે માવજત કરતા હોય તો આનો ગ્રોથ જે છે, હાઈટ જે છે એ લિમિટેડ થશે, એટલે ઢળવાનો પ્રશ્ન આની અંદર રહેશે નહીં. આનું વલ વધી જશે 601 નંબરનું, તો આ ઢળશે, આ ઢળશે નહીં, કેમ કે આનું વલ જે છે એ લિમિટેડ થશે અને ટ્રીટેડ આવશે, એટલે આની અંદર પણ સુકારા સામે પ્રતિકારક જાત આવશે. એટલે તમારે જે છે સુકારાનો પ્રશ્ન આની અંદર નહીવત, બિલકુલ ઓછો આવશે. એટલે સાગર લક્ષ્મીની આપણે ભલામણો કરતા જોઈએ છીએ મિત્રો. જે વેરાયટી સારી હશે, જેના પરફોર્મન્સ સારા હશે, આવી ભલામણો આપણે ખેડૂત મિત્રો સુધી દરરોજ પહોંચાડતા જ રહેવાના છે. નહીં કે આપણે કોઈ કંપનીની જાહેરાત કરતા કે નહીં કોઈ એડવર્ટાઇઝ કરતા. ખેડૂત મિત્રોને સારી વસ્તુ મળે, સારું બિયારણ મળે, સારું ઉત્પાદન મળે, આવા હેતુથી આપણી ચેનલની અંદર આપણે વિડીયો મોકલતા હોઈએ છીએ. તો તમારા નજીકના સેન્ટરમાં પણ મળી રહેશે. ન મળે તો ચોક્કસથી તમે આપણી પાસેથી કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો. કુરિયરનો કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. આપણો મોબાઈલ નંબર છે 9925424050. આ મારો મોબાઈલ નંબર છે. તમે ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો મિત્રો. બસ આજે આટલું જ. રજા આપશો. જય જવાન, જય કિસાન.